નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. હું સેજલ ઠાકોર. આજે આપણે જોઈશું ધોરણ 7 ગુજરાતી મીડિયમ માટે અને ધોરણ 8 ઇંગ્લિશ મીડિયમ માટે. વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં મિત્રો આપણે ચેપ્ટર નંબર 10 શીખવાના છીએ, એટલે કે સેકન્ડ સેમિસ્ટરનું પહેલું ચેપ્ટર. બરાબર છે. ચેપ્ટર નંબર 10 અખબારી નોંધ. એમના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રકટ થયા છે. વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. સમાચાર લક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. એટલે મિત્રો આ પાઠ એટલા માટે આપવામાં આવ્યો છે કે આપણે જે સમાચાર પત્ર વાંચીએ છીએ, પેપર વાંચીએ છીએ, તો પેપરમાં અલગ અલગ ન્યૂઝ આવતા હોય છે. તો એ ન્યૂઝ કઈ રીતે છાપવામાં આવે છે, એના નિયમો કયા કયા છે, એ વિશેની માહિતી અહીં આપવામાં આવી છે. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે. એનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર અને છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. મિત્રો ન્યૂઝ શબ્દ શેના ઉપરથી આવ્યો છે? તો NEWS ન્યૂઝ. એન એટલે નોર્થ, ઈસ્ટ એટલે ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ, એટલે કે ચારે ચાર દિશાઓમાંથી જેવી ખબર, બધી ચારે દિશામાંની ખબર કોણ લાવે છે? તો સમાચાર, ન્યૂઝ. બરાબર. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. ઉત્સુકતા એટલે કે આતુરતા હોય છે. દરેક માણસને પોતાના ગામની, દેશની, દુનિયાની સારા કે ખરાબ સમાચાર જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. એટલે કે કેટલાક લોકો, કેટલીક સંસ્થાઓ આવા સારા સમાચાર કે ખરાબ સમાચાર વિનામૂલ્યે છાપે છે. આપણે પેપરમાં કોઈ ખબર છપાવવી હોય ને, તો એના પૈસા આપવામાં આવે છે. કે પહેલા પેજ ઉપર છાપવું હોય તો એના વધારે પૈસા, પાછળના પેજ ઉપર છાપવું હોય, છેલ્લે આપણી ખબર જે બી ખબર હોય, જે બી સમાચાર આપણે પેપરમાં આપવાના હોય, તે પાછળના પેજ ઉપર જો આપણે છાપવાના હોય તો એના પૈસા ઓછા લે છે. તો અમુક સંસ્થાઓ એવું કાર્ય કરે છે કે જેઓ સમાચાર, સારા સમાચાર કે ખરાબ સમાચાર એ વિનામૂલ્ય છાપતા હોય છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા એવા સમાચારની નોંધ માટે ફાળવે છે. એટલે કે વિશેષ કોલમ ફાળવે છે, વિશેષ જગ્યાએ સમાચાર પેપરમાં ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે.
ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. પ્રેસ નોટ કોને કહેવામાં આવે છે? તો સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા તો અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. એટલે કે આપણે પેપરમાં જે છાપવા માટે આપ્યું હોય તો તે આખો જે કોલમ હોય એને પ્રેસ નોટ કહેવામાં આવે છે. એના વિષય અલગ અલગ હોય છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. તો આવા બધા તમે જોયા જ આવી બધી જે સમાચારની કોલમ હોય છે એ તમે જોઈ જ હશે પેપરમાં, બરાબર છે. ઉત્સવની ઉજવણી તો શાળાઓમાં આ જગ્યાએ આ શાળામાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો અથવા તો વૃક્ષારોપણ ઉજવાયું એવું તમે વાંચ્યું જ હશે. ઇનામ વિતરણ પણ તમે વાંચ્યું જ હશે કે એવા સમાચાર તમે જોયા હશો. અથવા તો કોઈકનું અવસાન હોય તો આ તારીખે બેસણું રાખેલ છે એવી રીતનું સમાચારમાં પેપરમાં હોય છે, બરાબર છે. આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રીજોગ વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. એટલે કે આવી અખબારી નોંધ પ્રગટ કરવા માટે કઈ કઈ વસ્તુઓ જરૂરી છે? તો તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. 1. સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું. એટલે કે સમાચાર કોણ છાપવા માંગે છે તો એ વ્યક્તિનું નામ, એ વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું. બીજું, સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, એટલે કે કઈ તારીખે પ્રકાશિત કરવાનું છે એ. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. મોકલનારની સહી સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. એટલે કે આ 6 વસ્તુ જરૂરી છે. સમાચાર આપણે જ્યારે કોઈને છાપવા માટે આપીએ છીએ, ધારો કે ગુજરાત સમાચારમાં આપણે કોઈ સમાચાર આપવાના હોઈએ તો આપણે કઈ કઈ વસ્તુ એમને પહોંચાડવી પડે. તો એ વિશેનો એક નમૂનો આપેલો છે કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર. આ વિનંતી પત્ર છે. તો માનનીય તંત્રી શ્રી, પછી અખબારનું નામ, અખબાર કે સમાચાર પત્રનું નામ, પછી સરનામું, બરાબર છે. આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ ખાલી જગ્યાના રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી. બરાબર છે. સમાચાર કયા સમાચાર પત્રમાં આપણે લખવાના છીએ એ વિશે એનું સરનામું લખવાનું છે. પછી આપણે જે સમાચાર મોકલવાના હોઈએ એ સમાચારનો વિષય લખવાનો હોય અને એમને આ કઈ તારીખે પ્રકાશિત કરવાનું છે એ પણ તારીખ લખવાની હોય છે. તો આપનો વિશ્વાસુ પત્ર મોકલનારની સહી. હવે બિડાણ. તો આ વિનંતી પત્ર સાથે આપણે કઈ કઈ બીજી વિગતો મોકલવાની છે તો અખબારી નોંધ. અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે પ્રકાશિત સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે. તો સાહિત્યિક કોઈ વિષય ઉપર આપણે મોકલવાના હોઈએ તો શું? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, લંડન, અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેયી દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે 12 થી 2.
તો સાહિત્યિક સમાચાર આપવાના છે તો આ રીતે સમાચાર આપવાના હોય. જો અહીં તારીખ પણ આપેલું છે, સરનામું પણ આપેલું છે, બરાબર. પછી કયો સમાચાર છે, શું કરવાના છે, તો ઇનામ વિતરણ છે, એ વિશેના સમાચાર છે. પછી ઇનામ વિતરણ, તો નાના ભમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડ ભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે કેટલા વાગે રાખવામાં આવેલો છે, તો 4:30 વાગે. વ્યાખ્યાન: ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય. વિષય: ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ. લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખડી 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ સાંજે 6:30 વાગે. ધાર્મિક સમાચાર: સુંદરકાંડ જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિન કુમાર પાઠકની વિદ્યાપીઠે 4 જૂનું ભગવતીનગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30 થી 6. ભજન: શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુમામાનું ડહેલું પોલીસ ચોકીની બાજુમાં ઘી કાંટા અમદાવાદ બપોરે 3 થી 6. અવસાન નોંધ અથવા તો મૃત્યુ નોંધ કે બેસણા માટેના સમાચાર: સ્વ નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:40 ગંગામૈયા સોસાયટી ખોખરા મહેમદાવાદ. કઈ જગ્યાએ રાખવામાં આવેલ છે, એડ્રેસ આપેલું છે. સ્વ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાહી માતાના મંદિર પાસે ભંડેરી પોળ કાલુપુર સાંજે 4 થી 5. સર્વધર્મ સંભાવ: રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્માણ દિવસ નિમિત્તે ઘ 4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સંભાવનું આયોજન કરવામાં આવેલ છે. વિવિધ સમાચાર: બપોરે 2 ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મુમતપુરા. બીજું, બપોરે 12:30 મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. હવે વિશેષ અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જે 5 W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે. અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં કેટલા 5 W નો ઉલ્લેખ થાય છે અને 1 H નો ઉલ્લેખ થાય છે. તો એ શું છે? તો 1 W વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, હુ એટલે કોણ અને હાઉ એટલે કેવી રીતે. તો 5 W થયા અને 1 H થયો, બરાબર. અખબારી યાદી પ્રેસ નોટ: સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધ વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. એટલે કે સાઈડ ઉપર જે લંબચોરસ ખાનામાં આપેલું છે એમાં આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી, આવું તમે પેપરમાં જોયું હશે, બરાબર. તો એને શું કહેવામાં આવે છે? અખબારી યાદી કે પ્રેસ નોટ કહેવામાં આવે છે. તો મિત્રો, ચેપ્ટર નંબર 11 અહીં આપણું પૂર્ણ થાય છે. એમાં અમુક જ સવાલ, ટૂંકા સવાલ જ છે, ખૂબ જ લાંબા પ્રશ્નો કે એવા અહીં આપવામાં આવેલા નથી અને આપણે આ ચેપ્ટરને બહુ મહત્ત્વ પણ આપવાના નથી. પરીક્ષા માટે આ ટૂંકા પ્રશ્નો જે મેં ટીક કરેલો છે પ્રશ્ન, અભ્યાસમાં પ્રશ્ન નંબર 2 ટીક કરેલો છે, નીચે
નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. એ તમારે લખવાના પણ છે, તૈયાર પણ કરવાના. અભ્યાસમાં સૌપ્રથમ તો જોઈએ પ્રશ્ન નંબર 1 MCQ છે. MCQ મિત્રો લખવાના નથી, પરંતુ MCQ રૂપે કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં તમને આખા ચેપ્ટરમાંથી પૂછી શકાશે, બરાબર. એમાં કોઈ IMP મળશે નહીં. કોઈ પણ એટલે તમારે તમારી ચોપડી એટલે ટેક્સ્ટ બુકમાં પાઠ અવશ્ય વાંચવો. પાઠ કે કાવ્ય હોય એ અવશ્ય તમારે વાંચવું. એટલે એ પાઠ કે કાવ્યમાંથી કોઈ પણ MCQ એટલે કે આ વિકલ્પો પર આધારિત જે પ્રશ્ન હશે એ હું પૂછીશ. હવે પ્રશ્ન નંબર 2 છે, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. એ પણ તમારે લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. એ તમારે લખવાના પણ છે અને તૈયાર પણ કરવાના છે. એટલે તમારે આ ચેપ્ટરમાં ફક્ત 2 જ લખવાના છે પ્રશ્ન. પ્રશ્ન 2માં ટૂંકા પ્રશ્નો છે અને પ્રશ્ન 4માં વિરોધી શબ્દ છે. આટલું તમારે લખવાનું, તૈયાર કરવાનું અને વિકલ્પો પર આધારિત પ્રશ્નો એ તમારા ચેપ્ટરમાંથી પૂછાશે, બરાબર છે. તો ગુજરાતીની નોટ તમારી જે છે જ એમાં જગ્યા છે, એટલે કે જગ્યા તમારી હોય તો વચ્ચેથી પાર્ટ પાડીને સેકન્ડ સેમિસ્ટર ચેપ્ટર નંબર 11 એવી રીતે હેડિંગ આપવાનું છે. અને જો ફર્સ્ટ સેમિસ્ટરની નોટમાં જગ્યા ન હોય તો નવી નોટ લેવાની છે. બાકી આ નોટમાં જ તમારે ચેપ્ટર નંબર 11 સેકન્ડ સેમિસ્ટર એમ કરીને હેડિંગ આપીને સવાલ જવાબ લખવાના છે. થેન્ક યુ.